કેટલા લેવા? 20 રૂપિયા. 20 રૂપિયા ટમાટા ના આવે, 100 રૂપિયા ના આવે. 100 રૂપિયા તો નહીં લાયો હોય. 100 રૂપિયા તો નહીં લાયો. ભાવ તો એટલો છે ભાઈ. પાટણમાં 20 રૂપિયા 500 હાલે. પાટણમાં હોય તો એટલો 100 રૂપિયા. ટોમેટો નહીં. 100 રૂપિયા. તમે આરામનું લઈને બહુ પેલા થયા. નેકાલ ને હોય નહીં હાબુતા આવા નવા છે તો હેડ્યા આવે. પેલો બહુ બગડ્યો દુકાનમાં. આ તો એક કામ કર, તો તું ઓરે ને હું એને હે ને સુનો કરીને આવતો રહો. કનાઈ સુનો લે કરીને આવતો રહો એમ તો એમ કે ઓરે એમ હું ટોમેટો માંગવા જો ને કે કરું. હારું તો હવે ટોમેટા જેવો કર નાસીસ તો બુક કરે છે. તો બીજે આવું કરું છું. પીસે ભાઈ થોડા પૈસા ઉછીતા આલો. કેના પૈસા? પત્રીજાન થઈ ગયો. પત્રી દુખા ઉપડે ને તો હોય તો પૈસા પડ્યા. આ તો દુકાન તો એટલું પૈસા ના હે નેકાળ. એવું વધુ તો ચેન આલું જુઓ. 1.5 લાખની ચેન જ છે ખાલી. બકા દુકાન ને ઓરિજિનલ બતાવી. આ 1.5 લાખની તમે ખાલી મને 50,000 આલજો તો ચાલશે. મને તો આ કુડી લાગે. ઓરિજિનલ છે. જો ઓરિજિનલ છે આ જુઓ ખાલી તો હાથમાં પકડો ને તો તમને ખબર પડશે. ઓલે વજન તો થાય રો. તમે થોડું સમજો ને મને આલો 50,000 પડ્યા હોય. અને તો કેટલા કીધા આવવાના? 50,000 1.5 લાખની છે. આલો હવે મને હટ પૈસા આલો. હાથ જોડું પગે પડું કહેતા હોય એટલે પગે નહીં પડું રેવા દે ને. પગે વળી પડાતું છે વળી. મને પૈસા આલો. આ તો હું ચેન વેકું ના પણ મારા ભત્રીજાને આવું થઈ ગયું એટલે સારું હું તને 50,000 આલ દઉં એટલે ખાતમ નાખી. બરાબર? ખાતા મારા પાસે ફોન નહીં. ફોને વેચી મારે. ફોન ની તો હાલ તો જ 50,000 લાવવા કેજી. ચાલ ગમે એવું કરો પણ મને પૈસા આલો. હાલા ચેન એમ કર અડાડી મિલીને જા પાસે તને પૈસા આલું. પણ હાલ જોતા હે પૈસા. ડોક્ટરે હાલ માંગ્યા હે. હાલ તો સારું હે હું એમ ખાતમ નાખી દીધા. ખાતા પણ ફોન નહીં. કોને ફોન નહીં? મારે પૈસા આલો. ડોક્ટરે બધું કલાકમાં નહીં આવે ને તો પછી મરવાની શક્યતા રહે. આ તો વળી તને જ વળી આલું છું બીજું તો ના આલો. આ તો હું અમાર ભીડમાં વેકું ના આ તો વેકું. કાળી મજૂરી કરીને તો લાવી. હોનાનો દોરો મને આલ્યો હે ને એટલે તને આલું તો ને પૈસા ના આલો લે તાર. ડોક્ટર ને આલ દીધી. હું તો નતા આલા પણ લે. બંડલ છે પોરે. સારું થયું હાલો. 50,000 નું બંડલ છે ભાવ. હા આલ દીધી ભાવ. તો વિશ્વાસ છે. વિશ્વાસ છે ને? હા તો જા. આ તો બૂસ મારતું શું કરે લઈને આવ કર્યો. કલર કરી નાખે છે ખાલી. મન નહીં હાલે. હમણાં જતું રહો કોમ્બે કરીને જાઉં. તાર તો ખાલી ભાવ ઓછા કરાય ને. ભાવ ઓછા કરાય નહીં. દોરો અસલી હતો કે નકલી? નકલી હતો. 10 રૂપિયા લાવની તો ચલો હાલવા હાલે બૂસ માર દીધું. 1.5 લાખ નો કઈ 50,000 લઈને આવતો હતો. 50,000 આ ઓલી કેટલો છાપરી આપણી ઉમરે જતી જ રહે. આયા તાકી હારું હેડો પણ જિંદગી ભર યાદ રાખજો. આ હેડો આ તો મોજ પડી ગઈ. દોરો હતો ને હીરો $1 લાખ નો કમાઈ ગયો. ખાલી એમ તો એની મજબૂરી હતી. મારે ફાયદો પડી ગયો $1 લાખ નો. પણ હવે આ દોરો શીખર ખાસો છે શીખર પૂરો છે ખબર નહીં. ખાસો જ લાગે છે. આવો દોરો જબ્બર કેવો ચમકે છે ને આવો દોરો ખાસો ના હોય શું હોય? એટલે બોલાવવું પડે કિશનભાઈ કે ખાસો દોરો છે કે નહીં. જ્યાં આવે ને તો આમાં દોરો પેલું કરી આલું કે ખાસો છે કે નહીં. ને બેટા દુકાને આવ્યો પણ મારા બહુ ફાયદો થઈ ગયો દોરાનો. દોરો કેવો લાગશે તારે જે પહેરે કોમે આવશે સારો હશે. હું એમ ખાલી બોલાવી દઉં. કિશનભાઈ ને ચાંદનું કીધું હજુ આયા નહીં. એટલે શું હતું જયેશભાઈ? એટલે આ જોવા દોરો લાવ્યો હું. ચોથી લાયા? એટલે એક જણે આલ્યો છે જબર નહીં. કેટલા લાયા? એક જણાને હતો ને મજબૂરી એટલે એને 50,000 આલવાના હતા. 1.5 લાખ નો દોરો આવી ગયો મારા પાસે. તમને એવું લાગે કે તમે એને બૂસ મારી દીધું નહીં?
હોત ને તાર બુસ બુડા માર્યું ને આ દોરો જ જોતું બુડા ક્યાં 2 લાખનો ગામના દોરો હતા હે એ? ક્યાં ગામના હતા? એ તો શીખર ચિયા ગમના હતા ઈ ખબર નહીં કે અમારે દવાખાનામાં પૈસા આલવાના હે એટલે હીરા આયા હતા અને કહેતા હતા કે લ્યા દોરો આલું પણ 50,000 રૂપિયા આલો તે પાસે 50,000 મેં આલ્યા વળી અને દોરો લાયો રો ઓળશા વગર એમ ને? હોવા ઓળશા વગર ગામમાં કોમે ઢીલશો ને એમ? હોય એ સાચી વાત ઈ કે દોરો સાચો હે મેં એમ તો પૂછ્યું હતું દોરો કુળો હશે ના કે હાસો છે એવો મોણો લાગતો જ તો કે દોરો કે હાસો એવો લાગે પણ મેં એનો વિશ્વાસ જયેશભાઈ તમે બુડો કેવા માણસ છો? કેમ તમે એમ નહીં સીતે ને ઈ તમે સીતરીને જતા રહ્યા છે. એટલે ના હોય આ બુડો 10 રૂપિયાનો દોયડો છે આ રહ્યો. બુડો વજન તો અલ્યા ખબર 1.5 પડે લાખ જ નો નહીં. હશે 10 રૂપિયાનો જીવિત હોય તમને તો ખબર જ છે કે હું 2 વાર હોનીવાળામાં રહીને આવ્યો છું તોય તમે કહો બુડો મને દુઠ્ઠો પાડો છો. હા હવે આર્યો હે ને 10 રૂપિયાનો દોરો છે તમને ના ખબર હોય તો કહું. એટલે આ તો મારી ક્ષેત્રામાં હીરો કરી ગયો કોણ 50,000 ની તમને એવું લાગ્યું કે તમે એમ ચિત્રો એ તમને સીધો નહીં ભોળો બની તમને ચિતરી ગયો બુડો. એટલે હું તો લૂંટાઈ ગયો હવે રોવાનો શું ફાયદો? પેલા તો ના ખબર પડે બુડો તમને. એટલે 50,000 લઈને જતો રહ્યો લો એ વિચારજો કે 50,000 રૂપિયાથી નાહી રહ્યો અને આ ઘરે હાસવી મેળ લેજો એટલે યાદ રહે કે 50,000 રૂપિયાથી હું નાહ્યો હતો. હું તો ફરિયાદ કરીશ ફરિયાદ એના ઉપર કશું ફરિયાદ ના થાય હવે ઈ તમને મળશે જ નહીં. એટલે શેનો ના મળે યાર 50,000 ની બુસ મારી ગયો યાર ઈ તમને એટલે નહીં એને જેટલાનું બૂસ માર્યો હશે બુડો. જીવાનું તો એને જેટલાનું બૂસ મારી પડ્યો છે અને તમે બુડો પણ આટલો ધંધો કાઢી બેઠો તો છેતરાઈ ગયા બુડો. એટલે મને ખબર જ ના રહી લ્યા મૂકુ હાસો હશે એવો ચમકાતો તો ને હોય ચમકાય તો ખરી પણ બુડો ગમે એવો ધોળો લો તમને એટલી જ ખબર પડે કે હોનાનો વજન હોય. આવાનો હંબુલી તમને વજન લાગે? એટલે પણ મેં હાથમાં પકડ્યો તો વજન હતો અને જો કલર ચોક ચોક ઉખડી લો એ તો તમારે જોવું તો બુડો તમારો હોડકું જોવાય ને 50,000 થી નહીં રહ્યા. એટલે પણ હું વળી કહું દોરો હાસો છે એટલે લઈ લઉં વળી દોરો હારો છે તેમ તમારું બૂસ મારીને જતા રહી રહ્યા હવે. એટલે મને જલ્દી કે મારો ફાયદો છે એટલે મેં વળી દોરો લીધો રહો વળી રોતા હશે ને એવું બધું કરતા હતા ને હોવા રોતા હતા એ હવે તમને રોરાવશે રહ્યા એ તો જતા રહ્યા ખાલી એક્ટિંગ કરી. હવે તમે ઘરે બેઠા બેઠા રોવો જો બધું શેતર ના અત્યારે આવડા મોટા છો તો હવે અમારે એને છેતરવા જવું પડશે હવે ભેગા જ ના થાય જો જડ જ ના રહ્યા શું તમે શેતરો ગયા બધું. તો એને હાથમાં આવે તો એને પોઠે મારવાના છે. હવે ઈ રહ્યા તમે જીવશો ને તો ઘડી તો દેખાશે જ નહીં આવે એવું તો એને જેટલાનું બૂસ માર્યું હશે. એટલે પણ આવું કરી દે યાર એને ખબર ના પડે યાર 50,000 યાર 50,000 નું નુકસાન કોણ આ શાનું કારણ છે તમને કહું? તમારી લાલચનું છે. તમે લાલચ ના કરી હોત ને તો આજ 50,000 રૂપિયા તમારે કન હોત પણ તમને લાલચ હતી કે લાખ રૂપિયા હું કમાણો. પણ હારા બુડા આવા દોરા ભરી બુડા પીગળાઈ જાય એમ કે એનું મન. તમે લાલચી છો પીગળી જવાની વાત નહીં. સારું તો હડા હું હવે ઘરે જવું થાય બીજું શું કરું કહો. ભગવાનથી એટલી શીખજો કે કદાચ લાલચ ના કરે. આ લાલચનું જ પરિણામ છે પેલું. હવે આગળથી વર રાખી જાય અને આ તમે લાલચ કરી ને એનું જ પરિણામ છે. લાલચ ના કરી હોત ને તો 50,000 રૂપિયા તમારે કન હોત. હવે તો પેલા હુની બોલીને દોરો બતાડી ને એના એમ લઈ જાય પણ મન તો બોલાવો તો હું તમારી દુકાન થી ચો આપો છું લખતો છું મન ના એટલે બોલાવો. પણ મન ચો ખબર હતી કે આવો છેતર છે મન. હવે છેતરે છે નહીં છેતરે ગયા હવે ઘરે જઈને સુઈ જો. સારું હેડો હા રોડો.